ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડી કરતા વિદ્યાર્થીઓની ફીમાં વધારો કરવામાં આવ્યો છે। પીએચડી કોર્સ ફીમાં 57% વધારો થતા વિદ્યાર્થીઓમાં રોષનો માહોલ છે। ગત વર્ષે 30% વધારો ઝીકવામાં આવ્યો હતો, જ્યારે આ વર્ષે 57% વધારો ઝીકી દેવાતા વિદ્યાર્થીઓમાં રોષનો માહોલ છે। ગત વર્ષે 7,900 ફી હતી, જે હવે વધીને 12,400 રૂપિયા ફી થઈ ગઈ છે। યુનિવર્સિટીએ પહેલાં જે 2023માં 5500 ફી હતી એને 2024માં 7,900 કરી અને પાછી આ વખતે 4500 રૂપિયા ફી વધારી અને 12,400 રૂપિયા ફી કરી અને વિદ્યાર્થીઓના પેટ ઉપર એક પાટું માર્યું હોય તેવું દેખાઈ રહ્યું છે। ગુજરાત યુનિવર્સિટી આ પૈસા વિદ્યાર્થીઓ પાસેથી ફી રૂપે વસૂલ કરી અને પોતાના જે માનીતા અધિકારીઓ જે બહારથી લાવવામાં આવ્યો છે એમનો પગાર પૂરો પાડતો હોય, એમની પાછળ વેચવાનું કામ કરતા હોય તેવા કુલપતિ દેખાઈ રહ્યું છે। હવે ગુજરાત યુનિવર્સિટીમાં ફીનું એટલું વધારો થઈ ગયો છે કે અમારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જવું પડે, પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જવું પડે। પહેલાં 7,900 હતી, હવે ડાયરેક્ટ જ 12,500 જેવી ફી થઈ ગઈ છે। તો પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પણ ઓછી ફી છે, તો લોકો પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જશે। તો અમારે ગુજરાત યુનિવર્સિટીમાં ભણવું છે તો અમે ક્યાં જઈશું? અમારી જોડે કેમ અન્યાય થાય છે? અમને ન્યાય આપો।